નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે 60 વર્ષીય અધેડ પર હિચકારો હુમલો થયો. મળતી માહિતી મુજબ ગોંડલથી આવેલા દિનેશભાઈ સોલંકી પર બગસરાના સાપર સુડાવટ ગામના શખ્સોએ હુમલો કર્યો છે. દિનેશ સોલંકી પર તેમના બે સાળા સહિત 12 જેટલા શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો. આ હુમલામાં દિનેશભાઈનો એક પગ કાપી નાખવામાં આવ્યો, જ્યારે બીજા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલાખોરો ઇકો ગાડીમાં ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને હાલ દિનેશ સોલંકીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ અમરેલી ડીવાયએસપી ચિરાગ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી ગયો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વડિયા તાલુકાના અરજણસુખ ગામે રહેતા ભરતભાઈ રાઠોડના ઘરે ગોંડલથી દિનેશભાઈ સોલંકી નાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ 12 થી 13 જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ. તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ. હાલમાં જે પણ ભોગ બનનાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. આગળ કાર્યવાહી ચાલુ છે.